તો 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ પહેલા સરદાર પટેલ પર અભિષેક કરવા કેવડિયા પણ માવઠું પહોંચ્યું હતું. એકતા નગરે સવારથી જ ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડતા એકતા દિવસની ઉજવણીની તૈયારીમાં વિઘ્ન ઊભું થયું હતું. સુરક્ષા કર્મીઓ ચિંતામાં મુકાયા છે. ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ થઈ. સતત 1 કલાક સુધી વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડ્યો. હિંમતનગર શહેર અને બેરણા, ગાંભોઈ, કરણપુર, વીરવાડા, સાબરડેરી, હાજીપુર પંથકમાં વરસાદથી રોડ પાણી થયા. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો. મોડાસા, માલપુર અને ભિલોડામાં માવઠું ત્રાટકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદ વરસતા મગફળી વેચવા આવેલા ખેડૂતો ચિંતિત બન્યા. છોટાઉદેપુરના પાવીજીતપુર તાલુકાના ડુંગરવાંડ નજીકથી પસાર થતી ભારજ નદીમાં બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. નદી પરનું બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવી. ભારદારી વાહનોની અવરજવર માટે તંત્ર દ્વારા નદીના પટમાં ડાયવર્ઝન બનાવાયું, પરંતુ હાલમાં કમોસમી વરસાદને લઈને સુખી ડેમમાં પાણીનું સ્તર વધતા નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. આ બાજુ ભાવનગરના ઘોઘામાં પણ વરસાદી જમાવટ કરી. દરિયા કિનારે ભારે વરસાદ પડ્યો, તો સાવચેતીના ભાગરૂપે ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. હાલ સુરક્ષાના ભાગરૂપે ઘોઘાના દરિયા કિનારે માછીમારોની બોટ લાંગરી દેવામાં આવી છે. આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા પાનમ ડેમમાં ધસમસતા પાણી આવ્યા. કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાંથી છોડાયું પાણી. ઉપરવાસમાં થયેલા કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાંથી 3560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમનો એક દરવાજો 2.5 ફૂટ ખુલ્લો કરીને છોડવામાં આવ્યું પાણી. માવઠાનો મારનો સૌથી હચમચાવતો વિડીયો. ખેતરમાંથી ઢાંકેલો પાક તણાયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો. મગફળી અથવા સોયાબીન તણાયાનો દાવો. ખેતરમાંથી તૈયાર ભર તણાયો છે. આ જે પાક આપ જોઈ રહ્યા છો તે તણાયો હોવાનો દાવો છે. બોટની જેમ આવીને કોઝવે પર ટકરાય છે ઢગલો. ગુજરાતનો વિડીયો હોવાના નામે થઈ રહ્યો છે વાયરલ વિડીયો ગુજરાતનો નહીં, મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રના લાતુરમાં તણાયો હતો સોયાબીનનો પાક. ગીર સોમનાથ અને સુરત પંથકના ખેતરો હજુ જળમગ્ન જ રહેતા ખેડૂતો થયા પાયમાલ. 6 વીઘા જમીનમાં અત્યારે સાલમાં પાત્રા તરે છે અને મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે. મગફળીનું વાવેતર કરેલું, શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ભરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા, અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા. અત્યારે અમે વોટ ટાંકી રાખેલા છે તો 50% હાથમાં આવેલું નથી, અને મજૂરીનો કોઈ આર નથી, મજૂર મળતા નથી, અને અમે તો આ બરબાદ થઈ ગયા. આ ખેડૂતો બરબાદ થઈ જાય એવો કમોસમી માવઠું ત્રાટક્યું. ગીર સોમનાથ, કોડીનાર, ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારમાં ખેડૂતોની 4 મહિનાની મહેનત પર માવઠાએ એ પ્રકારે પાણી ફેરવી દીધું કે હવે હાથમાં કંઈ આવે એવું લાગતું નથી. વરસાદ એવો ધોધમાર ખાબક્યો કે તૈયાર મગફળીના પાથરા પણ ખેડૂતો સલામત સ્થળે ખસેડી શકતા નથી. હવે તે મગફળી પણ ગુમાવી પડે તેમ છે. માત્ર મગફળી જ નહીં, સોયાબીન, કપાસ, ઘાસચારો પણ બચ્યો નથી. સોમનાથ ઉના હાઈવે પર સુત્રાપાડાના વિરોધર ગામ આસપાસના ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યું નથી, એટલે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. માત્ર ખેડૂતો જ નહીં, પણ ગીર સોમનાથ પંથકના સાગર ખેડૂઓને પણ માવઠાએ કમર તોડી. વારંવાર મધદરિયે પરત આવવા થતા ડીઝલનો ખર્ચ માથે પડ્યો. માછીમારોનો આક્ષેપ છે કે આજ સુધી નુકસાનીની સહાય પણ મળી નથી. મારા સરપંચ કાળમાં 9 વર્ષની અંદર ઘણા બધા એવા વાવાઝોડા આવ્યા, ઘણા બધા માછીમારોને નુકસાની થઈ, ઘણું બધું સર્વે થયું, પણ સર્વે હંમેશા શૂન્ય થયું છે. સર્વેમાં કોઈને ક્યારેય પણ કોઈ માછીમારને 5 રૂપિયાની પણ સહાય નથી મળી કે કોઈએ ક્યારેય નજર નથી કર્યું. તો શું માછીમાર આ સરકાર માટે ખાલી વોટ બેંક માત્ર છે કે શું છે? એવું જ હોય કે અમારી કોઈ ગણતરી જ નહીં હોય આ સરકારને, તો અમને એમને છૂટા મૂકી દો, અમે કોઈ આ સરકારની બંધણીમાં નહીં. સિઝનના કારણે ઘણું નુકસાન છે, પણ નુકસાનની અમને ભરપાઈ મળતી નથી, બરાબર. પણ હજુ લગર અમને કોઈ 5 રૂપિયા નથી મળ્યા. આ બધી સર્વે કરી જાય તો સર્વેનો કંઈ અમને ચુકાદો નથી આપતા. આ બાજુ સુરત જિલ્લાના હાલ પણ બેહાલ છે. માવઠાએ ડાંગર, શેરડી સહિતના પાકને તબાહ કરી દીધો. હજુ આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે પૂર્વ મંત્રી મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી માવઠાએ પથારી ફેરવી. જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથના ખેતરોના છે. કોડીનારના નવા ગામમાં હજુ પણ માવઠા બાદ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી, એટલે જ આ દ્રશ્યો જ બોલી રહ્યા છે કે આકાશમાંથી કેટલું પાણી વરસ્યું હતું. અહીં માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો નહીં, પરંતુ આખી થાળી જ જૂટવી લીધી છે. હવે છોટાઉદેપુર જિલ્લાના હાલ પણ જોઈ લો. ડાંગર, સોયાબીન સહિતનો પાક કુદરતની થપાટ સામે નતમસ્તક થઈ ગયો છે. 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતીને નુકસાન છે. ખેડૂતોએ હાલ સરકાર પાસે વહેલી તકે સહાય આપવા માંગ કરી છે.
તો ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં 40 જેટલા ગામના ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોની દિવાળી આ વર્ષે દુઃખદ બની છે. હવે તેઓ સરકાર પાસેથી આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આ બાજુ કમોસમી વરસાદે અરવલ્લીના માલપુરમાં વિનાશ વેર્યો, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોની બેહાલી અને લાચારીના દ્રશ્યો સજ્જનપુરા કંપા ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. માલપુરના અણિયોર કંપા ગામમાં કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું. ખેડૂતોએ 1100 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું. એકાએક વરસાદ વરસતા ખેડૂતના મહેનત પર પાણી ફેરવી દેવાયું. મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો. રણસીપુર સહિતના 7 થી 8 ગામના ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે. સુરતના ઉલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની. રોડ પર મહેનતને સૂકવવી પડી રહી છે. ડાંગરનો રોડ પર ઢગલો કરી જેટલી બચે તેટલી બચાવવાની મહેનતથી પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે ઉલપાડ વિસ્તારની મુલાકાત લીધી હતી. 2 નવેમ્બર સુધી માવઠું બાકાઝીકી બોલાવશે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કાત. ગુજરાતના ખેડૂતોની પાછળ માવઠું આદુ ખાઈને પડી ગયું છે. 2 દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી માવઠું વિનાશ વેરવા પહોંચી ગયું છે. હજુ પણ 3 દિવસ સુધી 3 સિસ્ટમ ગુજરાતને ધોઈ નાખશે. 5 હવામાન નિષ્ણાંતોએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સૌથી મોટી ઘાતક આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જેમાં 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે માવઠું પ્રચંડ પ્રહાર કરશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, દીવમાં કમોસમી કહેર વરસશે. તો આવતીકાલથી 2 નવેમ્બર સુધી વાવાઝોડાનો પણ ખતરો છે. અરબ સાગરનું ડિપ્રેશન કાંઠા પર લેન્ડફોલ થશે. 1 નવેમ્બરે ભાવનગર, સુરત વચ્ચે લેન્ડફોલ થઈ શકે, જેની અસરે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે. सौराष्ट्र का भी हैवी रेनफॉल वार्निंग मेनली तटीय क्षेत्र वाला डिस्ट्रिक्ट जो है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल येलो वार्निंग के साथ 31 अक्टूबर का जो हैवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है, ऑल साउदर्न डिस्ट्रिक्ट्स आज के जैसा ही. और सौराष्ट्र का भी हैवी रेनफॉल डिस्ट्रिक्ट अमरेली, भावनगर, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. આ તરફ હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહે પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. હાલના અનુભવ પ્રમાણે ડિપ્રેશન થવાની સંભાવના અત્યારે લાગી રહી છે, જેના અનુસંધાનમાં એવું કહી શકાય કે આવનારા 3 દિવસમાં એટલે 30 આજની તારીખ 31 અને 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે. અને લગભગ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ બધામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના 1 નવેમ્બરના દિવસે અત્યારે હું મારા મૂળ પ્રમાણે જોઈ રહ્યો છું. રાજ્યના માથે 3 સિસ્ટમ તરખાટ મચાવશે, વાવાઝોડાનો પણ ખતરો. ગુજરાતના માથે 3 ઘાત. 3 સિસ્ટમ ગુજરાતને ધમરોળશે. રાજ્યમાં વાવાઝોડાનો પણ ખતરો. જી હા, ગુજરાતમાં ફરી 1 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 160 કલાક બહુ જ ભારે છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પણ રાતથી શરૂ થઈ ગયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ પણ 3 ઘાત આવવાની આગાહી કરી. તેમના અનુમાન મુજબ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે, જેથી દરિયાકાંઠાથી 100 કિલોમીટર વિસ્તારમાં ભૂક્કા બોલાવી દે એવો વરસાદ પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન, બંગાળની ખાડી બનેલ સિસ્ટમના કારણે ગુજરાતના માથે વાવાઝોડાનો પણ ખતરો છે. જો વાવાઝોડું બન્યું તો અમદાવાદ સુધી ધોધમાર વરસાદ પડી શકે. ડિપ્રેશન જે આપણે ઓમાન બાજુ જતું હતું એ રિકવર મારીને આપણે દ્વારકા બાજુ આવ્યું અને દ્વારકા પર એ લગભગ 3 દિવસથી સ્ટડી થયું છે અને ત્યાં ને ત્યાં ફર્યા કરે છે. પરંતુ જો સાયક્લોન બની જાય તો આપણે સૌરાષ્ટ્રમાં જે